हेलो मित्रों, जय माताजी, बापा सीताराम। मारी चेनल में तमारुं स्वागत है। चालो तो आपणे ताजू बकालू लईने आव्या है। बाजूवाड़ा गामथी पादीपराथी आवेला है संजय भाई ने विपुल भाई, तो एनी आपणे मुलाकात लई। चालो तो हूँ तमने बताऊँ एमनो व्यू। चालो मित्रों, जो आ भाई संजय भाई ने विपुल भाई बकालू लेवा आव्या है, तो तमना कस्टमर पण खूब ज हता। पण ए लोको जता रह्या। जो आ ताजू बकालू જોઈ લ્યો તમે, अलग अलग અને જથ્થાબંધ વેરાયટી। અને આમ જુઓ, એકદમ ચોખ્ખું તાજું સ્વસ્થ પાણીથી ધોયેલું એવું બકાલું। આમ જુઓ, દેશી કોથમી, આ દેશી કોથમી જુઓ, આ કાંઈ ઘટે નહીં। આ ટેટી, આ લાલ મરચાં જુઓ તમે, ભરેલ ભજીયા બનાવવામાં અને સંભારો બનાવવા માટે સારામાં સારા એવા લાલ મરચાં, લાલ ચટાકેદાર, એકદમ તાજું બકાલું। અને જો અમેરિકન મકાઈના ડોડા, ત્યાર પછી વટાણા, ભીંડો, કાચી કેરી। આમ જુઓ, ખાતા જ મોઢામાં પાણી આવી જાય। અને આનો સંભારો પણ બહુ ખૂબ જ જોરદાર થાય। બપોરે જમવા ટાઈમે ખૂબ જ મજા આવે। સોડા પણ છે, તાજા લીંબુ। અત્યારે લીંબુનો તો ખૂબ જ જમાનો। લીંબુ તો અત્યારે રાજા ગણાય ભાઈ। લીંબુનો ભાવ તો જુઓ। પણ આ ભાઈ લીંબુ પણ લેવા, ભલે ગમે એ ભાવ હોય, ગ્રાહકને પોસાય એવા ભાવે આપે છે। તાજા ટમેટા, આમ જુઓ તાજી મેથી। ઘણા બકાલાવાળા તમે જુઓ તો આમ લંઘાઈ ગયેલ મેથી લેવા। આમ જુઓ આ ભાઈનું કામ કેવું સારું છે, સંજયભાઈ ને વિપુલભાઈ। તાજું બકાલું લેવા ગ્રાહકને લેવાની મજા આવે। કાચી કેરી, આમ કાકડી જુઓ તમે, કૂણી માખણ જેવી, આમ એમને ઉતરી જાય ગળે। કિસોડા જુઓ તમે, બકાલું એકદમ જોરદાર તાજું અને સ્વસ્થ। અને આ ભાઈ જુઓ, બકાલું તો ખૂબ જ તાજું રાખે છે, એની તમે વાત જ જવા દો। અને આ માણસો ખૂબ જ વ્યવસ્થિત છે। અને પોતે જો મિની ટ્રેક્ટર લઈને આવે છે। આ બકાલા માટે સંજયભાઈ અને આ બે ભાઈ વિપુલભાઈએ મિની ટ્રેક્ટર લીધું છે। અને ગ્રાહકોને પૂરતું બકાલું મળી રહે એ માટે આ ટ્રોલીમાં બધું જોડેલું છે, એમાં કેરેટ અને મૂકેલા છે। અને પહેલાં જોવાનું એ કે આ લોકો બકાલા માટે જુઓ તમે, આમ સાયડો કેવો બનાવ્યો છે। તડકે હોય તો બકાલું લંઘાઈ જાય। આ લોકોએ જોરદાર સાંયો બનાવ્યો છે। બકાલું તાજું રહે અને લંઘાઈ ન જાય, એટલા માટે આ લોકો ખૂબ જ મહેનત કરે છે। અને બકાલું પણ તાજું અને સારું અને વ્યાજબી ભાવ। એક વખત અવશ્ય મુલાકાત લ્યો ભાઈની તાજું બકાલા માટે। અને આ બંને ભાઈઓ ખૂબ મહેનતુ છે। ચાલો મિત્રો, હવે આ બીજા ચોકમાં જાય છે આ ભાઈ બકાલું લઈને, એટલે ત્યાંના કસ્ટમરો પણ બકાલું લઈ શકે। ચાલો મિત્રો, મારો આ વિડીયો તમને તાજા બકાલાનો કેવોક લાગ્યો? જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।